એક સુંદર વાર્તા આપ સમક્ષ રજૂ કરવી છે અને વાર્તા મોકલી છે મને લેખિકા દીપિકા ચાવડાએ. એક જોગણ માયા કરીને ગામ હતું. એમાં હજુ એક કૂવો, વડલો અને જૂની પરંપરા ચાલી આવતી હતી. એમાં એક 60 વર્ષ જૂનો વડલો હતો. તેની પરંપરા એવી હતી કે જ્યારે પણ કોઈ દીકરીનો જન્મ થાય ત્યારે વડલાને ગાંઠ વાળવામાં આવતી હતી અને દીકરી વિદાય લે ત્યારે એ વડલાના મૂળની થોડી માટી દીકરીને આપવામાં આવતી હતી. હવે ગામના એક વ્યક્તિ કાનજીના ઘરે રાધાનો જન્મ થયો. રાધાના જન્મની એટલી ખુશખુશાલી હતી કે કાનજી ભાગ્યો વડલા તરફ અને વડલાની વડવાઈઓને ગાંઠ વાળીને આવ્યો અને તેની રાધા માટે કેટલી માંગણીઓ પણ કરી. તેનું ધ્યેય ફક્ત એટલું હતું કે રાધા ખુશ રહે. જોતજોતામાં રાધા ખૂબ મોટી થઈ ગઈ. સુંદર એવી દેખાતી રાધા શહેર તરફ આકર્ષાઈ, શહેરમાં ભણવા જતી અને ખૂબ જ હોશિયાર બની ગઈ. હવે એ આ હોશિયારીના વચ્ચે તેને પરંપરા વિશે કંઈ સમજાતું ન હતું. જ્યારે પણ હોય ત્યારે રાધા એના પપ્પાને એટલું જ કહેતી, પપ્પા આ શું છે, આ શું છે પપ્પા, કંઈ સમજાતું નથી. કે કંઈ પણ હોય, વડલાની જે વડવાઈઓ હોય એને ગાંઠો વાળવાની, તેની માટી બધાને સોંપવાની અને દીકરીને આપવાની. તેને આ બધું એક જોવા જઈએ ને કે એક મજાક કે અંધશ્રદ્ધા જેવું લાગતું હતું કે ભાઈ જૂના જમાનાના લોકો છે એવું લાગતું હતું. જોતજોતામાં રાધાના લગ્ન લેવાયા અને ખૂબ જ ધૂમધામથી રાધાના લગ્ન થયા અને 20મી વિદાયની વેળા પણ આવી ગઈ. હવે વિદાય વખતે તેના પપ્પાએ જે વચન હતું તે પાડ્યું કે એક મુઠ્ઠી માટી રાધાને સોંપી અને રાધાને કહ્યું, બેટા તું તારા સાસરે જાય ત્યારે ઘરના આંગણે એક ક્યારો રોપજે. રાધા કહે કે પપ્પા શું છે, મને આ બધામાં વિશ્વાસ નથી. પપ્પા કહે તને આ બધું નહીં સમજાય, સમય આવતા તને બધું જ સમજાઈ જશે. હવે રાધા આ પોટલી લઈને તેના સાસરે જાય છે. ખૂબ જ મોટો બંગલો, નોકર ચાકર અને શહેરના આ ચકાચોંધ વાતાવરણમાં થોડા સમય તો એને ગમ્યું, પરંતુ તેને આગળ જતાં એના ગામડાની યાદ આવવા લાગી. તે એકલતા અનુભવવા લાગી. આજુબાજુના જે પાડોશી હોય એમની સાથે એવો કોઈ વ્યવહાર નહોતો કે જે પોતાનું મન મોટાવ ત્યાં કરી શકે, પોતાના મનની વાત કરી શકે, વાતો કરી શકે. સૌ પોતપોતાની લાઈફમાં ખૂબ જ વ્યસ્ત હતા. સમય વીતતો જાય છે. હવે એને યાદ આવી તેના પપ્પાએ આપેલ એ માટીની પોટલીની. હવે શું કરશે રાધા? શું રાધા તેના આંગણે એ ક્યારો વાવશે? અને આ જે પૂર્વજોની ચાલી આવતી જૂની પરંપરા આગળ શું રાધામાં બદલાવ લાવશે તે તો તમારે આગળ મારી સાથે ભાગ 2માં જોવું જ રહ્યું. આ વાર્તા આપી છે લેખિકા દીપિકા ચાવડાએ. ખૂબ ખૂબ ધન્યવાદ.